બોલેલાની યાદ કરાવે તે પુત્ર. અને તેથી દીકરો તે ખરો કયો દીકરો જે હાથ પ્રભુના ચરણાવી સુધી લઈ જાય તે દીકરો. દેવતી માને ભક્તિના શરણ સુધી લઈ ગયા. ચતુર્સ્કંદી કહેતા ધર્મ કોને કહેવાય, અર્થ કોને કહેવાય, કામ કોને કહેવાય અને મોક્ષ કોને કહેવાય. અહીં ધર્મ એટલે આપણે તો ધર્મ કરું છું પણ શું કરું છું એટલે માળા કરું છું, પાઠ કરું છું, 5 રૂપિયા દાન કરું છું, પરિક્રમા કરું, પછી નવરી પડે લોકો મમરા ફોડું છું. ધર્મ આવું નથી કહેતો આટલું કરો, આટલું કરો, આટલું કરો. ધર્મ કે જે કશું જ ન કરજો પણ કોઈનું અહિત ન કરશો, કોઈનું બુરું ન કરશો, કોઈનું ખરાબ ન કરશો. અર્થ કયું ધન? તો ભગવત નામ સ્મરણ જેવું કોઈ ધન નથી. કામ શું આપણું? સમાજને સુખી કરવો, સમાજને સાચા માર્ગે વાળવો, એ આપણું કામ બતાવે છે. તો મોક્ષ. પંચમ સ્કંદ શું સાથે આવશે? કોઈ કશું લઈ ગયો નથી ને કોઈ કશું લઈ જવાનું નથી, પણ બધું લઈ જવું છે. બોલો, એક ધનવાન શેઠે પેપરમાં જાહેરાત આપી કે મારી બધી પ્રોપર્ટી છે એ બધી મારી સાથે લઈ જવી છે. મને કોઈ ગાઈડલાઈન આપશે તો એને 25 લાખનું ઇનામ આપીશ. એટલે બધા ઇન્વેસ્ટરો હતા એ બધાને વાંચ્યું, એટલે વાંચ્યા પછી તો 25 લાખનું ઇનામ જોઈને તો ખુશ થઈ ગયા. પણ એને થયું આ તો બધું સાથે લઈ જવું છે, એ કેવી રીતે લઈ જવાય? કંઈ કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કે તો હમણાં બધું બતાવી દે, અહીં રોકો, અહીં રોકો, અહીં રોકો. કોઈ આવ્યું નહીં. ફરી પાછા પેલા શેઠે જાહેરાત આપી 50 લાખ રૂપિયા ઇનામ આપીશ. એટલે 50 લાખ જોઈને એક જ જણો લલચાઈ ગયો, લાવો ને વાગ્યું તીર નહીં તો ટપક્યું, આપણું કે કશું જવાનું છે. એડ્રેસ શોધતા આવીને કીધું સાહેબ શેઠ તમે એડવર્ટાઇઝ આપી હતી, હું તમને સલાહ આપવા આવ્યો છું. હા બોલો, શું તમારી ઈચ્છા શું હતી? આ બધી પ્રોપર્ટી મારી સાથે લઈ જવી છે. હા બરાબર, હા બોલો શું કરવાનું મારે? એટલે પેલા એ બધું પ્લાનિંગ કર્યા હશે અને સમજ્યું હશે એટલે તૈયાર કરીને કીધું શેઠ તમે અમેરિકા ગયા છો? હા દર વર્ષે જાઉં છું. કેવી રીતે? આ બધા એના રૂપિયા લઈ લઈને જાઓ છો? પેલો શેઠ ગાંડો છો, રૂપિયાને તે શું આવે? તું શું કરો છો? હું ડોલરમાં કન્વર્ટ કરું છું. બરાબર. લંડન જાઓ છો, ત્યાં રૂપિયા લે? પેલો કે ના ત્યાં પાઉન્ડમાં કન્વર્ટ કરવા પડે, પાઉન્ડ લઈને જવું પડે. જે કન્ટ્રીમાં જઈએ ત્યાંના ચલણમાં કન્વર્ટ કરવા પડે, આ રૂપિયા લઈને ન જવાય. તો પેલા ભાઈએ કીધું શેઠ જેમ વિદેશમાં જાઓ ત્યારે ત્યાંના રૂપિયા તમારે કન્વર્ટમાં કરવા પડે ને ત્યાંના રૂપિયા લેવા પડે, એમ સ્વર્ગમાંથી ફરી પૃથ્વી લોકોમાં આવવાનું તો આ રૂપિયાનું તમારે કન્વર્ટ કરવું પડે. શેમાં કન્વર્ટ કરવું પડે? દાનમાં. આ સંપત્તિને દાન આપો તો તમને પાછું મળે. અને એનું પ્રમાણ છે, એક સાથે 2 બાળકો જન્મ્યા છે. એક ધનવાનને ઘેર જન્મે છે ને બીજો ફૂટપાથ ઉપર ગરીબ બાળકને ત્યાં જન્મે છે. આપણે જોયું છે ગાડીઓ લઈને શેઠિયાઓ નીકળતા હોય, ધનવાનોને ઘેર ગિફ્ટો આપવા જતા હોય, વાજિંત્ર વાગતા હોય. આપણને લાગે હો કેટલો નસીબદાર છોકરો, આવતાની સાથે સોના ચાંદી બધું પ્રાપ્ત થાય. આ ધનવાન માણસો કેવા દાનવીર છે, જો જન્મેલા બાળકોને આપવા નીકળ્યા છે. આવો વિચાર કરીને તમે આગળ ફૂટપાથ ઉપર સૂતેલા બાળકની પાસે જઈને કલાક, 2 કલાક, 4 કલાક બેઠા, કોઈ ફાટલું કપડું પણ ઉડાડવા ના આવ્યું. ફરિયાદ કરો ભગવાનને. આ અન્યાય છે કે બંને બાળકો સરખા, એકને બધું જ મળે ને એકને કેમ કશું નહીં? તો શાસ્ત્રને ભગવાન કહેશે જેણે જે પ્રમાણે કર્યું હતું તે પ્રમાણે તેને પ્રાપ્ત થયું. 10 વાગ્યાની રસોઈ બનાવીને તમે હોટલે બેઠા બેઠા વાતો કરો, તમને પાણી હાલે ખરું, કારણ રસોઈ બનેલી છે. અને કોઈક બેનપણી શાક લઈને જતી હોય ને તમારી જોડે વાતોમાં ટાઈમ ભૂલી જાય ને 12 વાગી જાય તો ફાળ કોને પડે? પેલી બેનને જ ફાળ પડવાની. અરે 12 વાગી ગયા, મારે તો જો ઘર ખાવા તમારે કરવાનું નથી, તમે શાંતિ છો કે હું તો કરીને બેઠી છું, ઢાંકણું ખોલું એટલી વાર. અને પેલી બેન ક્યારે જમવા બે? 2 વાગે. જેણે પોતાના કર્મ સત્કર્મ પોતાની હાથે કરેલા છે એને જતાની સાથે બધું જ પ્રાપ્ત થાય છે. પંચમ સ્કંદની કથા ભરત ચરિત્રની કથા છે. ભરતસ્તુ મહાભાગવત વનિત પરિપાલનાયો સંચિત તદનુશાસન પરઃ. સમ્રાટ ચક્રવર્તી રાજા ભરતને વૈરાગ જાગ્યો. પકવાન ખાનારો ભરત, કંદમૂળનો હાર કરવા લાગ્યો. છત્ર પલંગોમાં રહેનારો ભરત, ભૂમિ પર શયન કરવા લાગ્યો. અલંકારો ધારણ કરનારો ભરત, વલ્કલ વસ્ત્ર પહેરવા લાગ્યો. પણ છતાંય ભરતની આસક્તિ ન તૂટી. છોડવાથી કશું મળવાનું નથી, જેટલું છોડશો એટલું પકડશો. પરિવર્તન જગતનો નિયમ છે અને પરિવર્તન કરો. જગત જીવન એક પરિવર્તનશીલ છે. ભરત બધું જ છોડીને ગયો પણ છતાંય ભરતનું મન ફસાઈ ગયું. એક સગર્ભા હરણી પોતાના પ્રાણ બચાવવા માટે છલંગ મારે, પેટમાંથી પ્રસવ થાય. ભરતનું મન ગયું આ હરણને કોણ બચાવશે?
ભગવાન એવી વ્યવસ્થા કરી દે કે હરણ તણાતું ભરતની જોડે જ આવીને ઉભો રહી ગયો. ભરતજીએ એને લૂછો પાણી દૂધ પીવડાવે, ચરવા લઈ જાય, ખવડાવે, સુવાડે. ભરત એક દિવસ હરણ ના આવે તો ભરત રડે, ક્યાં ગયું હશે, મરી જશે, મારી નાખ્યું હશે. 2 દિવસ આવે, ધમકાવે. પરિણામે આવ્યું એક દિવસ હરણ ભરતને છોડીને જતું રહ્યું, પણ ભરતનું મન હરણમાં સમાઈ ગયું. બસ આપણી ફરજ કઈ સુધી? છોકરાને ભણાવી ગણાવી યોગ્ય સાથે પરણાવી દેવા, એ આપણું કામ પૂરું. પણ પછી વધારે ટોપલા ઉચકવાના, એનો છોકરો કેવો થશે, એનું કેવું ભણશે ને, એ કેવું કમાશે ને, એનો છોકરો કેવો થશે. ભગવાન કે ટોપલા ઉચક્યા કર, જાતા બહારને ડબાતો જાય, ડબાતો કરવું પણ આસક્ત ન થવું.